વડોદરાના યુવકને ચાલુ ટ્રેનની ફેંકી દેનાર બે હત્યારા પકડાયા। વડોદરામાં રહેતો હિતેશ મિસ્ત્રી ટ્રેનમાં વતન જતો હતો તે દરમિયાન જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી હિતેશ મિસ્ત્રીની લાશ મળી હતી। પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ કરી ચોંકાવનારી માહિતી સામે આવી હતી। ચાલુ ટ્રેનમાં બબાલ થતાં વડોદરાના હિતેશ મિસ્ત્રીને 3 ઈસમોએ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો। ટ્રેનમાંથી પડતા ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તપાસ બાદ જામનગર પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા હતા। ગઈકાલે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો નોંધાયો છે। એમાં હકીકત એવી છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન હતી, એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને 2 ઈસમોએ એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી, ઝપાઝપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા। એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે। ત્યારબાદ જે આગળના હાપા સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો, જેને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે। આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી અયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ।